આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં જે માહોલ ભાઈ ઉર્જાયો છે, જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ છે એ રોષે છે। જે રીતે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો એમ કીધું જે અપમાન કર્યું હતું ભાઈ, ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં એક જ ચાલી રહ્યું છે અને મિત્રો વાત કરી તો રાજકોટમાં એક જ ચાલી રહ્યું છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ। 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા છે એ ભાગ ન લઈ શકે, આવું મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજનું મિત્રો કહેવું છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો અમરેલીમાંથી રાજકોટમાં આવ્યા છે, પરંતુ મિત્રો વાત કરી તો જે ભાઈ અપમાન કર્યું છે તે હાલના ટાઈમમાં મિત્રો ક્ષત્રિય સમાજ છે એ મિત્રો એમ કીધું એટલા બધા રોષે ભર્યા છે કે રાજકોટની મિત્રો બજારોમાં જે રોડ રસ્તાઓ છે મિત્રો મેદાનમાં ભાઈ હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આવી ગઈ છે। તમને બધા લોકોને નવીન લાગશે મિત્રો, પરસોત્તમભાઈ રૂપાલાના મિત્રો હાલના ટાઈમમાં પોટાઓ પણ સળગાવી દેવામાં આવ્યા છે અને હાલના ટાઈમમાં મિત્રો ઘણું બધું એવું સર્જાયું છે જે મિત્રો અત્યારના ટાઈમમાં લોકોએ વિચાર્યું પણ નહોતું। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં 2024ની લોકસભાની ચૂંટણી બસ આવવાની તૈયારીમાં જ છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં શું થવાનું છે, શું મિત્રો એમ કે તો પરસોત્તમભાઈ રૂપાલાની મિત્રો ટિકિટ કપાવવાની છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા લોકોએ તેના ઉપર એમ કે તો કહ્યું છે કે શું પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ મળવી જોઈએ, મળી તો છે પરંતુ મિત્રો શું તેની ટિકિટ ભાઈ કપાવવી જોઈએ, આવું બધા લોકોનું કહેવું છે। ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે હાલના ટાઈમમાં એટલી બધી રોષે ભરાઈ છે કે મિત્રો પોતે પરસોત્તમભાઈ રૂપાલા હાલના ટાઈમમાં દિલ્હી વહી ગયા છે। મિત્રો દિલ્હી શા માટે ગયા હતા એ તો ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજના મહિલાઓ ભાઈ એટલી બધી રોષે ભરાવી છે કે તેના વિશે ભાઈ ચર્ચા કરવા જેવું છે જ નહીં। શું મિત્રો વાત કરી તો પરસોત્તમભાઈ રૂપાલાને મિત્રો પીએમ મોદી સાહેબ બસાવવા આવશે? શું મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબ છે તેને મિત્રો ટિકિટ પાછી લઈ લે અથવા એમ કીધું ક્ષત્રિય સમાજના જે લોકો છે તેને મિત્રો પીએમ મોદી સાહેબ સમજાવશે? મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એટલું બધું મિત્રો લોકો એમ કીધું વિડીયો અપલોડ કરી રહ્યા છે। જે રીતે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકોનું એવું જ કેવું છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ, તે 2024ની લોકસભાની ચૂંટણી મિત્રો ન લડવી જોઈએ। મિત્રો સૌથી પહેલા તમારે જણાવવાનું છે કે શું મિત્રો 2024ની લોકસભાની ચૂંટણી પરસોત્તમભાઈ રૂપાલા લડશે? મિત્રો વાત કરી તો લડવાના તો છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે એમ કીધું ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, રોટી બેટીનું મિત્રો એમ કીધું જે અપમાન કર્યું છે, રાજાઓનું અપમાન કર્યું છે, તે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ છે એ મિત્રો ચલાવી લેવામાં આવશે નહીં। પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આ બધું કેવું છે ભાઈ ક્ષત્રિય સમાજનું, આ બંને સમાજમાંથી અમારે કોઈ પણ દેવા દેવો નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે સોશિયલ મીડિયામાં માહોલ સર્જાયો છે તેના વિશે હું તમને બધા લોકોની વિડીયો બતાવી રહ્યો છું। હાલના ટાઈમમાં ઘણા બધા લોકોને એવું કહેવું છે કે મિત્રો ક્ષત્રિય સમાજ છે તે મિત્રો આટલું બધું ખોટું ન કરવું જોઈએ, પોટાઓ સળગાવવા ન જોઈએ, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મહિલાઓ છે તે કોઈ પણ વાતે મિત્રો એમ કે તો માનતા નથી। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે એક મહિલા છે તેને મિત્રો વાત કરતો જે અન્નપૂર્ણાનો મિત્રો એમ કીધો ત્યાગ કર્યું હતું, જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી હું ખાઈશ નહીં। તો મિત્રો તમારે આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો વાત કરી તો શું પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ જે આપી છે તે રહેવા દેવી જોઈએ કે પછી તેની ટિકિટ ભાઈ કપાવી જોઈએ? જે રીતે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજ તો મને તો નથી લાગતું કે 2024ની લોકસભાની ચૂંટણી લડે, જો લડે તો પણ મિત્રો વાત કરી તો તે હારશે। કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં બધા જ લોકોને ખબર પડી ગઈ છે કે પરસોત્તમભાઈ રૂપાલા કેવા છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે, પણ એકવાર તેની માફી મિત્રો જે સમાજ છે તે સ્વીકારવામાં આવી રહ્યા નથી। કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણા બધા વિવાદો પણ ચાલી રહ્યા છે આના ઉપર। શું મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબ આવીને બસાવશે? આઈ હોપ કે મિત્રો ઘણું બધું એમ કીધું ઠીક થઈ જાય તેને મિત્રો વાત કરી તો જે લડે એ લડે કે ન લડે, પરંતુ મિત્રો આ બંને સમાજ વિશે મિત્રો એમ કીધું એક સમાધાન થઈ જાય। આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર આપણે એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।